જામનગરમાં ઓમ ટ્રેનિંગ સંસ્થાના દિવ્યાંગ બાળકોએ દિવાળીના પર્વ નિમિત્તે અનોખી રીતે ઉત્સવની ઉજવણી શરૂ કરી છે। બાજરા સંશોધન કેન્દ્ર પાસે આવેલા આ ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં જે છેલ્લા 15 વર્ષથી દિવ્યાંગોને તાલીમ આપી રહ્યું છે, ત્યાં બાળકોએ પોતાની સુષુપ્ત શક્તિનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ દીવડા બનાવ્યા છે। કાચા દીવડામાં રંગબેરંગી કલર, મીણ અને જરીનો ઉપયોગ કરી સાથિયાવાળા દીવડા, મીણના દીવડા સહિત અલગ અલગ પ્રકારના અનેક દીવડાઓ તૈયાર કર્યા છે। આ દીવડા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો દિવાળી સારી રીતે ઉજવી શકે તે છે। સાથે જ તેના વેચાણથી થતા નફાનો ઉપયોગ દિવ્યાંગ બાળકોને આર્થિક મદદરૂપ થવા માટે કરવામાં આવશે। સંસ્થાએ માંગણી કરનાર વ્યક્તિઓને કુરિયર દ્વારા દીવડા પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે। નમસ્કાર, હું ડિમ્પલ મહેતા, મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા। અહીંયા હું આ સંસ્થા છેલ્લા 15-17 વર્ષથી ચલાવું છું, જેમાં મનોદિવ્યાંગો વર્ક કરે છે, જેમાં 5 વર્ષથી માંડી અને 70 વર્ષના અલગ અલગ મનોદિવ્યાંગો છે, જેને અમે ડોર ટુ ડોર લેવા મૂકવા તેમાં જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડીએ છીએ સંસ્થા દ્વારા। એમાં ખાસ કરી અને અમે તહેવારો મુજબ અલગ અલગ વર્ક કરીએ છીએ। રક્ષાબંધન ટાઈમે રાખડીઓ બનાવીએ છીએ, નવરાત્રિ ટાઈમે એમની પાસે ગરબાને એવું બધું શણગારીએ છીએ। જ્યારે અત્યારે દિવાળી આવી રહી છે તો અમે દિવ્યાંગો પાસે દીવડાઓ બનાવી અને એમને પણ ખૂબ ઉત્સાહથી આ વર્ક કરે છે, જેમાં અમારી પાસે અલગ અલગ ટાઈપના દીવડાઓ હોય છે, જેમાં મીણવાળા હોય છે, સાદા હોય છે, કુંડીવાળી, સાથિયાવાળા તેમજ મટટૂકી। લોકોની જેવી વધારે માંગ હોય છે, અમે એ દીવડા ઉપર વધારે વર્ક કરતા હોઈએ છીએ। અને હું છેલ્લા 15 વર્ષથી આ દિવ્યાંગ બાળકો પાસે દીવડાઓ બનાવું છું અને જામનગરની લગભગ જનતા અમારી સાથે જોડાઈ રહેલી છે કે જે લગભગ બધા એમના ઘરે અમારા દિવ્યાંગોના બનાવેલા દીવડાઓનો જ પ્રકાશ ફેલાવે છે અને અમારા દિવ્યાંગોને પણ કામ આપી અને મદદ કરે છે। તો હું જામનગરની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ રૂપા સૂચક છે। હું ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં જે ડિમ્પલબેન મહેતા 17 વર્ષથી આ સંસ્થા ચલાવે છે ને નવા તહેવારો ઉપર અહીંયા પ્રવૃત્તિ કરે છે। તો દર વર્ષે દિવાળી ટાઈમે હું દીવડા બજારમાંથી લેતી હતી, પણ આ વખતે હું ઓમ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાતે આવી છું અને દિવ્યાંગ બાળકો બહુ જ સરસ રીતે દીવડા બનાવે છે। તો તમે પણ આ સંસ્થાની એક વખત મુલાકાત લ્યો અને દીવડાની ખરીદી કરો, જેથી આ દીવડા બાળકોને લે અને પ્રોત્સાહિત કરો। બાળકો કેવા સરસ મજાના દીવડા બનાવે છે।